હાલો મિત્રો રેડી છે 1 2 અને હાલો 3 હમણાં ખબર ઓકે કેવું બાંધ્યું છે નસ ખુલે એટલે ખુલી ગયો. હાજી મિત્રો બોલો હાલો. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છે બધાને? મજામાં? તો મજામાં જ હશો એવી આશા કરું છું. તો અમે આવી ગયા છે હવે ગામડે અમારા. ગામડે આવી ગયા પછી અમારા ઘરના ઘરે એમ એટલે મજા ન આવે. ઠીક ચાલો મારું ઘર તમને દેખાડ દો અંદરની પહેલા. જો હા મારું ઘર છે. આની પહેલા મેં તમને એકવાર તો દેખાડ્યું છે, તમે જોઈ લો. મંકુદાઈ બે અમારું ઘર છે હું તમને દેખાડું. અમે તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોયો જ છે. તો નાહી ધોઈ નાખ્યા છે. હું મારું ઘર દેખાડું તમને, બહારથી દેખાડ દો. તો આવું છે મારું ઘર બહારથી. નાહ્યા છે તો ફૂલડા બધા ગુલાબ છે. તો અહીંથી માંડીને અહીંયા સુધી આ શું છે એ તો મને નથી ખબર, પણ હું લાવ્યો હતો. અત્યારે તો ઘણું ખરું મોટું થઈ ગયું, વરસ દિવસ થયું છે એનું. અને આ છે બધા ગુલાબ, આ ગુલાબ છે. અને આ છે પાત્રા. અત્યારે ઉનાળો છે તો નાના નાના છે હજી. અને આ અજમા અજમા છે. અજમા એ તો કેટલા સમય થશે. આમાં કાંઈ અજમા કાંઈ આવતા નથી, ખાલી પાંદડા આવે. અમારે ભજીયા કરવા તમે ભજીયામાં નાખવી. ના 12 હજી નાની નાની એવી છે. અને અમારે જવાનું છે અમારા માતાજીએ, તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને આ મારા ઘરના જોડા શેકલાના મકાન છે ને એ દેખાડી દઉં. જો ઉનાળો છે ને કેટલા છે, 5 મકાન છે. તો 5માંથી 3માં માળા છે અને એક અહીંયા છે મોટું મેન. અને અહીંયા પાણીનું કુંડું. અને ઉનાળો આવે એટલે આવું કરવું જ પડે. અને અત્યારે શેકલા માટે પાણીનું બધું વ્યવસ્થા કરી નાખવાની હોય, કારણ કે ઉનાળામાં પાણી જે કાંઈ ડેમમાં બેમડા બધા ભેરા હોય ને એ બધું સુકાઈ જાય. ખાડા ખડિયા કોઈ બી હોય તો આપણે ઉનાળામાં થોડીક પાણીની સુવિધા કરી નાખી શેકલા માટે, કોઈ બી જીવ જનાવર માટે, તો સારું પડે. તો હાલો કન્ટિન્યુ, બહુ સલાહ સૂચના દેવી નથી આપણે, કન્ટિન્યુ. હાલો અમે નીકળવી અમારા માતાજીએ. હે બાવલો અમારા ભાઈવાની છોકરી છે. હા 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 મામુદા પૂરી નામ શું છે? એલા રો રેમાને પૂરી નામ શું છે? હેમાન છે. પૂરી મારા નાનો ભાઈ છોકરી છે. ના રમાડે તો ખતરનાક રમાડે ને કરતા બધા રોર આવે છે. મિત્રો આ અમારા માતાજી છે. ચાલો પગે લાગી લેવી. જય માતાજી. જો અમારો મઠ છે, અમારા ભાઈ છોકરો. અમારો મોટો ભાઈ. મિત્રો તો માતાજીને ધૂપ દીવા કરી લેવી. તો અમારા ભાઈ ધૂપ દીવા કરે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો તમે બધા? આજે છે બીજો દિવસ એટલા માટે કે કાલે છે ને અમે અમારા માતાજીના મઢે ગયા હતા. તો કાંઈ ટાઈમ રહ્યો નહોતો ઉતારવાનો શૂટિંગ, તો પછી કાલે કાંઈ ઉતાર્યું નહીં. એટલા માટે 2 ક્લિપ હારે જોડીને પૂરો બ્લોગ કરી નાખી. તમે આગળ જોયું હશે, 2 દિવસનો બ્લોગ હારે ભેગો આવી જાય. ચાલો કન્ટિન્યુ.
અમે અત્યારે તો ફિલહાલ તો ઘરે બી એવા છે નાય તો થઈ જાય કમ્પ્લીટ. જો કપડાં જો બદલી ગયા અમારા. મંકુ એડી થઈ જાય ને ત્યાં લાગી ચા કાલો આટો બાટો મારી અને પછી જવાનું છે માતાજીના મઢે પાછું રિટર્ન. હાલો કન્ટિન્યુ. તડકો કેવો મસ્ત મજાનો છે. અત્યારે સારો લાગે છે પણ હમણાં બપોર થાય ને તો ગરમી એટલે એની વાત જવા જેવી ગરમી થાય. હારો ધાબે આટો માર્યો યાર. ધાબે કેટલા ટાઈમથી નહીં ગયા. સીડી છે ચડી જાય ઉપર. હું મારું ધાબુ બતાવું તમને. છોકરા દડે રમતા જાય સુદડી. દડો અહીંયા આવ્યો છે મસ્ત. છોકરા લઈ જાય પછી. આ મારું ટેરિસ. ટેરિસમાંથી તમને દેખાડતો નજારો જો. અમારું ગામ માથેથી. અને હવે અત્યારે તો ફિલહાલ કંઈ કામ છે અને હવે નાહી ધોઈ તો નાખ્યા છે બી. અને આવે છે કંટાળો. અત્યારે કોઈ ઘરે નથી, બધા કામે ગયા છે. અમે 2 જણા અહીંયા છે બી ઘરે. બીજું તો કોઈ ઘરનું સભ્ય નથી અહીંયા. મારા મોટ બાપુ એક છે તો એ તો બહાર બેઠા. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. કંઈક કરવી. મિત્રો નળ આવી ગયા છે તો પાઇપલાઇન લાંબી કરવાની છે. હાલો પાણી ચડાવવાનું ટાંકામાં. તો ટાંકામાં પાણી ચડાવી દેવી પહેલાં. આમાં નાખી દઈએ નળે. ઇલ્લા પણ અમારું કામ નથી. મિલનભાઈનું કામકાજ હતું. મિલનભાઈ કાંઈ છે નહીં. ચાલો પેલા ફિટ કરી દો. પછી મળું તમને. જો અહીંયા નળ પાણી આવી ગયું છે એટલે નળીમાં નાખી દીધી છે. હા અમે વાલ ચાલુ કરવાનો છે ને વાલ ચાલુ કરીને પછી તમને મળું. પાણી ઉપર ટાંકે છે. જોયું મિત્રો મારથી ન છું નળી હરખી. જોયું જો કહી દીધું રેડી. હજી તો નાઈ ધોઈને આવ્યા ને ચાય કે લાવો હું કરી નાખું. હવે હમણાં જોઉં છું કેવું કરે છે. એમ લબર મારે છે. થાય કાંઈ નહીં હમણાં તરત કહે કે હવે તમે કરી નાખો. એમ જો નાઈ આવી જાય. હમણાં પલ્લી જવાની છે. હમણાં આમેથી ઓલા પણ પાણી આવવાનું હતું, ત્યાંથી કાઢવાનું હતું. એને ત્યાંથી મેલ પડતું ને આઈને પર પાણી કાઢ્યું. આમાંથી પાણી સામું આવ્યું ટાંકામાંથી. બોલો આવું કર્યું. નળ આવે તોય તકલીફ છે. હાલો હમણાં ધોઈ છીએ કેવું ટકી જાય છે. હવે હું હા લબર એક જ છે. એ નથી બીજું. ઉભા રહો જુગાડ ગોતવી. આ લીરો બાંધી દેવી. લીરો નથી એ મને લાગે છે આ નળી રહે ને આ બાંધવાની છે. અહીંયા ડાયરેક્ટ ચડાવી દેવાનું છે ઉપર. બીજો ઉપર ડાયરેક્ટ ચડાવી દેવી અહીંથી. આમાં નહીં ડાયરેક્ટ જાવ ટાંકામાં. એમ કરી વાલો તો કેમ? હા તો પણ એ ફિટ તો થવું જોઈએ ને. ફિટ નથી થતું. કાંઈ નહીં. પેલા એક કામ કરી બાંધી દેવી એટલે હમણાં મસ્ત થઈ જાય. કયો હાલ તો લીરા બાંધ્યા છે. લીરો બાંધી દઈશું. જો લીરો બાંધી દે ને એટલે ફર્સ્ટ ક્લાસ રેડી. હાલો મિત્રો રેડી છે. 1 2 અને હાલો 3. હમણાં ખબર હા કેવું બાંધ્યું છે. નાઈ છે હમણાં પલ્લી જવાની છે. ઓલો ઉપર તો જવું જોઈએ ને. ઉપર પાણી આવશે ઉપર જતો ગયા ગાલો. ટાંકામાં ધોઈ લો. ટાંકામાં પાણી આવશે. ટાંકામાં નથી ખોલ્યું. ટાંકાનું હાલ ધીમું આવે છે. તો ભર્યો છે ટાંકો તો કાંઈ તો થોડો એવો ભરી લેવી. ના રૂમ કેમ ખુલ્લી છે? અમારો ઉપરનો રૂમ છે. તો અહીંયા તો વાળો બાંધેલો છે. અત્યારે કાંઈ ખોલો નથી. પેલા પાણી ભરી લેવી. હા સડી ગયો બધો ધડો કાંઈ પાણી ધીમું આવે છે. હાલો મિત્રો એક તમને સૂચના આપી દઉં. તો અત્યારે ઉનાળો છે. પાણી વેસ્ટ ન થવું જોઈએ એટલા માટે અમે છે ને તગારું મૂકી દો ને તગારું ભરી લઈશું. અહીંથી એટલું પાણી ટાંકો ભરાશે ને ત્યાં તગારું ભરાઈ જાય છે. અને અત્યારે ઉનાળો છે.
ખરેખર પાણીની બહુ જરૂર હોય બધાને અને આપણે બગાડવી સારું ન લાગે એટલા માટે. તો કાંઈ નહીં, હાલો હવે પાણી તો ફિલહાલ તો ભરાય જ છે, તો ભરી જ પછી મળું. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ ગલ્લે સોડા પીવા, મારા મિત્રના ગલ્લે પ્રદીપભાઈ. તો હાલો સોડા પી લેવી, જો સોડા પી લેવી. તો હાલો મિત્રો, માતાજી જવા નીકળી ગયા છે એવી અને રસ્તામાંથી લઈ લીધી ટેટી આપણે. તો ટેટી તમને દેખાડું, ટેટી લઈને આવતા માથા જે ટેટી ગાડી ત્યાં પડી છે, મારા દોસ્તારની ગાડી છે. તમે એક તો પેલા ટેટી લીધી છે ને તો ખાઈ લેવી. જો આ ટેટી તો લઈ લીધી, પણ છે ને એક મિસ્ટેક થઈ ગઈ છે મોટી. હવે એને કાપશું છે, એનાથી કાપવાની કઈ વસ્તુ છે નહીં. અને અમે સીધો ખેતરમાં, ખેતરનો રસ્તો છે, અહીંથી જવાનું છે અમારે સીધું. હા, ખેતર છે. હવે કંઈક કાપવાનું, પેલા કટિંગ કરવાનું કંઈક કરવું જોઈએ પહેલાં તો. અને અમારે ડખો થઈ ગયો, એને ખાવી હતી દરાક અને મારે ખાવી ટેટી, તો એટલે નખરા કરે છે. તો કાંઈ નહીં, જુગાડ કરવી, પહેલાં જુગાડ કરીને કાપી ટેટી અને પછી ખાવી. હા છે ને, ટેટીનો જુગાડ મળી જશે, વાળો મળી જશે, વાળે જ કાપી નાખું હમણાં. તમે જો હમણાં જો તમે એક કટિંગ કરતા શું લાગે, આ હોય મસ્તી હાલે. જોયું એને ખાવી છે એટલે ગમે એ કરશે. રસ્તામાં ખાવાનું કર્યું બોલો એને, એટલા પૂછ્યા થઈ જશે. વાળેથી કાપી નાખું એમાં શું જોયું કેમ કરે છે શરીર વિના. હો ખાવીશ બસ ક્યાં વાત જ રહી. અમે જો શેકો મારી દીધો છે કે નો ખુલે તો હમણાં નો ખુલે એટલે ખુલી ગયો એમ. ભાઈ ગામડાના માણસો થઈ ભલા મળે અમે. હાલો દેશી જુગાડ કર્યો તમે. તમે. આટલું તું ખાઈ જા, આટલી હું ખાઈ દઉં. મારે તો એક જ સીર. હા ચાલ, હમણાં કટિંગ કરી દઉં થોડીક એવી. ભૂખડ જોયું, ભૂખડ કેમ ખાવા મળ્યા આમ જો. મળી ઉડ બસ એમ ઉડી જાય. પવન બંધ થઈ ગયો था એટલે હવે પવન આવ્યો. એમ લાગે તમે બીલા ખાતા હોય ને એવું લાગે છે. ઓલા બીલા ન થાવતા ખબર, બીલી પત્ર હોય એના બીલા. બિલ્લી છે ટેટી છે તો એમ નહીં એવું લાગે એમ લાગે ભલે, પણ આ છે ટેટી. તો ભૂખડ હાલો ટેટી ખાવા. લાડુ પડવા મળ્યો એટલો ટેટીનો રસ એટલો છે આમ જોવો. છે મસ્ત હો, પણ ગળી એકદમ મીઠી અને મસ્ત. હાલો બધા ટેટી ખાવા. હાલો મિત્રો, ટેટી એને ખાઈ લીધી, ટેટી ખાઈ નીકળી ગયા. થોડાક એવા આગળ આવ્યો ને તે ગુજરા ભયા, ગુજરું દોડ્યું ને મારે આને પૂછો હું છું. રાઈડ પાટી ગઈ, એ તો બી ગઈ, મને પીરી દીધો. ગુજરું મારે દોડ્યું ને એમાં. બોલો અત્યારે તમે રસ્તામાં ગાડી લઈને આવી છીએ, રસ્તો ધીમે ધીમે હાકે જ આવી છે. અત્યારે હજી આમ હા ના ઉતરતો બોલે ને. મિત્રો વાગી ગયા છે 4 અને અમે બેઠા છે ઓટે. જો હું ને મારા મોટ બાપુનો છોકરો બી અને બરફ લઈ આવ્યા છે. ચાલો બધા બરફ ખાવા અને અમે બરફ ખાઈ લઈએ. ચાલો સાખી કેવો છે એ ચમચી ભરીને તૂટી ફૂટી નાખીએ. મજા આવે એમ છે. કેમ છે? મસ્ત છે મિત્રો. અમે બરફ ખાઈ લીધો છે અને અમે હવે સર એક નવું કાંડ કરવા જઈ રહ્યા છીએ. જો અહીંથી તમને કંઈક દેખાય છે, જોઈ લો. અને રસ્તો બંધ છે એટલે હવે ઠેકીની અંદર જવાનું છે અમારે. અને એક્સપર્ટ અહીંયા છે અને એક નવા એક્સપર્ટ આવી ગયા છે, પણ એ આવશે ને અહીંથી બેઠા બેઠા જોશે, ધ્યાન રાખશે અમારું બધાનું. ચાલો આમ જઈએ અંદર. હવે ખાવાના કાંઈ જો કન્ટિન્યુ. હાલો મિત્રો, અમે જઈએ છીએ અંદર ટપીનો. કોઈ કહેતા નહીં પાછ તમે. આમ બધે લાંબુ તમને નહીં દેખાડ્યું શું કરવી છે અમે. અહીંયા છે કાંઈ આંબલી, આંબલીમાં જ કાચરા પાડવાના. સારો ટપી જાય કાંઈ. કાચરા આવી ગયા તો અહીંયા છે માથે, હમણાં પાડ લઉં. જો એટલે હોટી ગયો કંઈક મારવાનું રડી જાય ને પછી પાડે કાચરા. હા તો જો સડી ગયો. લે મમ્મી લો, મને ચડાવ દે. હાલ આ ફોન પકડ.
હવે હજી પાડ લઈ થોડા કેવા મિત્રો. નીચેથી કાંઈ મેળ આવ્યો નહીં તો અમારે મેળભાઈ છેડા ઉપર તો એ પાડે છે. થોડા જેવા કાતરા પાડ્યા તો હું દેખાડો. અહીંયા છે કાસા પાકા જેવા હજી તો અહીંયા ચાલો એટલા જ ચાલ 3-4 થઈ ગયા. એટલા થઈ ગયા ગણાય. લાંબા કાંઈ પાડવા છે નહીં કારણ કે અમારે કાંઈ ખાવા નથી એટલા બધા. આવું જ રહેશે નીચે. ચાલો જાય પછી. હાલો જાય કાંઈ પાડ લીધા. હું તમને દેખાડ દઉં આ ક્યાં છો. આ પ્રાથમિક નિશાળ છે તો દરવાજો છે. શાળા છે શાળા એમાં આંબલી છે. કાંઈ પડી જાય એટલે હવે ઘણાય આણે તો ઘણા પાડી લીધા છે. મેળો ખાવા બકરી ઘોડે મેળો ઓગાળવા. ચાલો કન્ટિન્યુ. હાજી મિત્રો તો વાગ્યા છે કેટલા એ તો ખબર નથી પણ જો સનસેટ થઈ રહ્યું છે મસ્ત. અને હવે છે ને બ્લોગ બહુ લાંબો થઈ જાય છે એટલે આપણે લાંબો કરવો નથી. અને તમને ખબર હશે શું કરવાનું છે. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખવાનું. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ચાલ ટાટા બાય બાય જય માતાજી.